સવારે ઉઠો, યોગ અને કસરત ન કરવાના બહાના તમારા મગજમાં આવે તો આ વિડીયો તમારા માટે છે. પહેલાં તો આપણા શરીરનું બંધારણ જોઈએ, જેમાં આપણા શરીરમાં જે હાડકાં છે 213 છે અને જે માંસપેશીઓ એની ઉપર છે એ 600થી વધારે છે. અને જ્યારે આપણે કસરત ન કરીએ ત્યારે સ્નાયુ છે એની મજબૂતાઈ ઘટે છે અને એટલા માટે જ આપણા શરીરમાં શુગર વધે છે, ફેટ વધે છે, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર વધે છે અને ઘણા બધા ઓર પ્રોબ્લેમ્સ બી વધે છે. તો અગર આપણે એવરીડે કસરત કરવી ખૂબ જરૂરી છે. અને સાથે સાથે જો તમે ઘણી વખત આપણે બ્રેક પાડતા હોઈએ કે એક દિવસ કસરત કરીએ, 2 દિવસ ના કરીએ, 1 મહિનો કરીએ, 2 મહિના ના કરીએ, તો એ રીતના નથી કરવાનું, કેમ કે એવરીડે કસરત છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જો તમે એવરીડે કસરત કરશો તો તમારા સ્નાયુ છે, માંસપેશીઓ છે એ ખૂબ જ મજબૂત રહેશે અને તમારા શરીરનું બંધારણ છે એ પણ ખૂબ મજબૂત રહેશે. એટલા માટે શરીરની કસરત છે એ ખૂબ જરૂરી છે. એવરીડે 20% રોલ કસરતનો છે અને 80% રોલ હેલ્ધી ડાયટનો છે. મેક્સિમમ તમે શું ખાઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એવરીડે કસરત કરવી ખૂબ જરૂરી છે. અને સાથે જો તમે એવરીડે કસરત નથી કરતા તો તમે ક્યારેય તમારા શરીરનું બંધારણ છે ક્યારેય હેલ્ધી નહીં રાખી શકો અને તમારે લાઈફ ટાઈમ દવા આધારિત જીવન જીવવું પડશે. સો તમારે પણ ઘરે બેઠા કસરત કરવી છે, મેડિસિન ફ્રી લાઈફ લીવ કરવી છે, તો ડેફિનેટલી તમે મને મેસેજ કરી શકો. આઈ વિલ હેલ્પ યુ. થેન્ક યુ સો મચ.